એ મારા બધા દર્શકોને મારા સીતારામ. ચૂંટણીના માહોલ વચ્ચે હવે ગણતરીના દિવસો ચૂંટણીને બાકી રહ્યા છે, પરંતુ આમ ઓવરઓલ તમે જુઓ તો માહોલ ખૂબ નીરસ લાગે છે. રાજકીય કેટલાક નેતાઓ સિવાય તમે કોઈ જનતાને જઈને પૂછો તો પણ અત્યારના આરોપ સિવાય બીજું કંઈ કહેતા નથી. કોઈક એવું કહે છે કામ નથી કરતા, કોઈક એવું કહે છે નેતાજી દેખાતા નથી, કોઈ એમ કહે છે કે બેરોજગારી મોંઘવારી એટલી છે. હવે આમાં ચૂંટણીની વાતો સાહેબ ક્યાં કરવાની? આવી બધી વાતો વચ્ચે મૂળ સવાલ એ છે કે જે નીરસ માહોલ છે શું ભારતીય જનતા પાર્ટી માટે નુકસાનકારક સાબિત થઈ શકે? બીજું કારણ, લગ્નની સિઝન પણ માથે છે વાલા. એટલે જે તારીખે ઇલેક્શન છે 26 તારીખે એપ્રિલ મહિનામાં, એ તારીખના ખૂબ મુહૂર્ત છે ને એ પછી મેમાં મુહૂર્ત આવવાના છે. એટલે કે એપ્રિલની ગણતરીને દિવસો છે જ્યાં લગ્નના મુહૂર્ત છે અને લગ્નનો માહોલ જામવાનો છે. એવામાં નીરસ માહોલ શું મતદાન પર અસર કરે? ને મતદાન પર અસર કરે તો ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન જાય અને કોંગ્રેસ કેવી રીતે કાઠું કાઢી શકે છે, કોંગ્રેસ આ વખતે કરેલી મહેનત કેવી રંગ લાવી શકે છે, બધી વાત દેશી ભાષામાં સમજાવીશ. એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજગુરુ છે. નીરસ માહોલનો મતલબ એ પણ થઈ શકે કે લોકોને ચૂંટણીમાં અથવા તો ચૂંટણીની વાતોમાં અથવા તો ચૂંટણીના વાયદાઓમાં બહુ રસ છે નહીં. ગ્રામ્ય કક્ષાએ ચૂંટણીઓમાં રસ અંદરખાને લેવાતો હોય છે, કારણ કે સમૂહ નાનું છે અને ઓળખાણ અને ઓળખ એકબીજાની ખૂબ આસાનીથી થઈ જતી હોય છે. એટલા માટે ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો રસ વધારે હોય. પરંતુ જ્યારે મહાનગરપાલિકાની તમે વાત કરો, જિલ્લા પંચાયતની વાત કરો, તો હજી પણ એવું લાગતું જ નથી કે 20 દિવસ પછી મતદાન છે, એટલે કે 26 તારીખે મતદાન છે. એક તો કેટલાક લોકો કહી રહ્યા છે કે સમય જ નથી. કેટલાક લોકોનું કહેવું એમ છે કે ચૂંટણીમાં રસ લેવા જેવું છે શું નિશિતભાઈ? કારણ કે ચૂંટણીમાં વાતો ગમે એટલી કરો, આરોપ ગમે એટલા લગાડો, જેને કામ કરવું છે એ કામ કરશે, જેની સંખ્યા 1% જ છે, અને જેને કામ નથી કરવું એ 99%ને ગમે એટલી ગાળ્યું ભાંડો અથવા તો સવાલ કરો, એ કામ નથી જ કરવાના. એટલે સામાન્ય જનતામાં ચૂંટણી માટે ફેલાતો આ માહોલ ભારતીય જનતા પાર્ટી માટે એક રેડ એલર્ટ છે, એક એન્ટી ઇન્કમ્બન્સી છે, રોષ ઘણો છે. દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે, યુદ્ધ ઈરાન અને US ઇઝરાયલ વચ્ચે ચાલી રહ્યું છે, એની અસર નાના વેપારીઓથી માંડીને મોટા ઉદ્યોગપતિઓ સુધી થઈ ચૂકી છે. એ વાત પણ લોકો મનમાં રાખી રહ્યા છે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવડા મોટા મુદ્દાઓનું મહત્ત્વ નથી હોતું, પરંતુ પક્ષનો સિમ્બોલ જ્યારે જોવે ત્યારે બધી જ વસ્તુ યાદ આવી જતી હોય છે લોકોને. એટલે આ મુદ્દાની પણ લોકો ચર્ચા કરી રહ્યા છે કે નીરસ માહોલ એ ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય છે. મેં પહેલાં કહ્યું એમ કે લગ્નનો માહોલ પણ છે, લગ્નની સિઝન છે. ગઈ વખતે 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કેટલીક જગ્યાએ ખૂબ નીરસ મતદાન થયું હતું, ખૂબ ઓછું મતદાન થયું હતું. લોકો ઘરની બહાર નીકળતા નહોતા. એક તો ગરમીનો માહોલ, બીજી તરફ લગ્નસરાની સિઝનો. એટલે શક્ય બને કે આ માહોલ પણ ચૂંટણી પર અસર કરે. ઓછું મતદાન ઘણી વખત કહે છે કે સત્તા વિરોધી સાબિત થઈ શકે છે. એટલે જો સત્તા વિરોધી સાબિત થવાની વાત હોય તો ભારતીય જનતા પાર્ટીએ વિચારવાનું છે. અને ભારતીય જનતા પાર્ટીના આમ પણ પેજ પ્રમુખો દર વખતે બહુ બળ કરે છે કે લોકોને મતદાન મથક સુધી લઈ જાય, મતદાન કરાવે, પાછા લાવે. પરંતુ ઘણી બધી વખત એ શક્ય બનતું હોતું નથી અને એની અસર ભારતીય જનતા પાર્ટીને ભોગવવી પડે. બીજો સવાલ, શું કોંગ્રેસ આ વખતે કાઠું કાઢશે? કોંગ્રેસનું આ વખતે કરેલું પ્લાનિંગ ખૂબ સારું દેખાઈ રહ્યું છે. એનું તમને 2 કારણ કહ્યું. એક તો કોંગ્રેસની વર્ષો જૂની આદત હતી કે તરસ લાગે ત્યારે કૂવો ખોદવો. આ વખતે એ નથી. અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને પ્લાનિંગ ઘણા દિવસો, આમ તો કહો મહિના પહેલાંથી થતું દેખાઈ રહ્યું છે. 1-2 મહિના પહેલાંથી દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થયો, જે ગુજરાતના મુખ્ય નેતાઓ પણ ત્યાં ગયા હતા. પછી ભરતસિંહ સોલંકી હોય, અનંત પટેલ હોય, પરેશ ધાનાણી હોય, આ બધા જ નેતાઓ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા 1-2 મહિના પહેલાં. એટલે આ વખતે એક મુદ્દો સારો કોંગ્રેસ માટે એ છે કે પ્લાનિંગ ખૂબ જલ્દી ચાલી રહ્યું છે અને પ્લાનિંગનું એક્ઝિક્યુશન કરવા માટે ખુદ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રસ લઈ રહ્યા છે. સીધા જે ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓ છે એમની સાથે સંપર્ક સાધી રહ્યા છે. એક તરફ પ્રચારમાં વ્યસ્ત છે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી, બીજી તરફ કરેલા નાના પ્લાનને એક્ઝિક્યુટ કરવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ મહેનત કરી રહી છે.
એનું તમને એક બીજું કારણ કહું કે શા માટે. 2021માં કોંગ્રેસે જે પરિણામ ભોગવ્યું, કોંગ્રેસ સારી રીતે જાણે છે કે આપણે આનાથી ખૂબ સારું પરિણામ લાવી શકીએ એમ છીએ. બસ જરૂર છે ખાલી કાર્યકર્તાઓમાં એ જોમ અને જુસ્સો જગાડવાની, જેના પ્રયાસ 2-3 મહિનાથી અમિત ચાવડા ટીમ કરી રહી છે. એટલે એક તરફ નીરસ માહોલની નુકસાની ભારતીય જનતા પાર્ટીને થવાની ચર્ચાઓ, અને બીજી તરફ કોંગ્રેસનું અંદરખાને પ્લાનિંગ અને સુપર એક્ટિવ થઈ જવું. સામાન્ય રીતે નરી આંખે ઘણા બધાને દેખાશે નહીં, પરંતુ કેટલાક લોકોનું એવું માનવું છે કે કોંગ્રેસ આ વખતે ગ્રાઉન્ડ પર ખૂબ મહેનત કરી રહી છે. હવે જોવું રહ્યું કે પરિણામ શું આવે છે, અથવા તો કોંગ્રેસને ફાયદો થાય છે ને ભાજપને નુકસાન થાય છે, તો સમય બતાવશે. બાકી તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. ફરી મળીશું. ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.